શું તમે જાણો છો કે ગાયનેકોલોજીકલ મેલિગ્નન્સીઝમાં ફર્ટિલિટી પ્રિઝર્વેશન શક્ય છે? ફર્ટિલિટી પ્રિઝર્વેશન એક એવો શબ્દ જેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. યંગ પેશન્ટ્સ એટલે એવા પેશન્ટ્સ જે હજુ મેરિડ નથી અથવા તો મેરિડ છે પણ જેમને હજુ બાળકો નથી, તો એમના માટે ફર્ટિલિટી પ્રિઝર્વેશન ખૂબ જ આવશ્યક છે. યુઝ્યુઅલી ગાયનેકોલોજીકલ કેન્સરની સર્જિકલ ટ્રીટમેન્ટની વાત કરીએ તો એમાં ગર્ભાશય અને બંને અંડકોશ તથા આજુબાજુની લસિકા ગ્રંથિઓ કાઢવામાં આવે છે, પરંતુ એનાથી ભવિષ્યમાં ફર્ટિલિટી પ્રિઝર્વેશન શક્ય નથી. તો યંગ પેશન્ટ્સમાં શું? તો એના માટે આપણે ફર્ટિલિટી પ્રિઝર્વેશન સ્ટ્રેટેજીસ પર વાત કરીએ. ફર્ટિલિટી પ્રિઝર્વેશન સ્ટ્રેટેજીસ એ ખૂબ જ સિલેક્ટેડ પેશન્ટ્સમાં અર્લી કેન્સર્સમાં શક્ય છે, જેનાથી પેશન્ટ પોતાની ફર્ટિલિટી પ્રિઝર્વ કરી શકે છે અને કેન્સરની ટ્રીટમેન્ટ પૂરી થાય એના પછી બાળકને જન્મ આપી શકે છે. જો ઓવેરિયન કેન્સરની એટલે અંડકોષના કેન્સરની વાત કરીએ તો એમાં સ્પેસિફિક જર્મ સેલ ટ્યુમર અને એકદમ અર્લી કેન્સર્સમાં આપણે એક જ બાજુનું અંડકોષ અને આજુબાજુની લસિકા ગ્રંથિ કાઢીને એ કેન્સરને ટ્રીટ કરી શકીએ છીએ અને બીજી બાજુનું અંડકોષ અને ગર્ભાશય પ્રિઝર્વ કરી શકીએ. જો આપણે ગર્ભાશયના મુખનું કેન્સર એટલે સર્વાઇકલ કેન્સર, જે વન ઓફ ધી મોસ્ટ કોમન ગાયનેકોલોજીકલ કેન્સર છે, એમાં ફર્ટિલિટી પ્રિઝર્વેશનની વાત કરીએ તો એમાં અર્લી સર્વાઇકલ કેન્સર્સમાં રેડિકલ ટ્રેકેલેક્ટોમી નામની સર્જરી શક્ય છે, જેનાથી બંને અંડકોષ અને ગર્ભાશય સુરક્ષિત રહે છે અને કેન્સરની સારવાર પછી પેશન્ટ બાળકને જન્મ આપી શકે છે. જો આપણે ગર્ભાશયના કેન્સર એટલે એન્ડોમેટ્રિયલ કેન્સરની વાત કરીએ તો એમાં હાઈ ડોઝ પ્રોજેસ્ટેરોન થેરાપી અને ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ મૂકીને એ કેન્સરની સારવાર કરી શકીએ છીએ, જેથી કરીને ગર્ભાશય અને બંને અંડકોષ સુરક્ષિત રહે છે. આનાથી હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે ફર્ટિલિટી પ્રિઝર્વેશન ગાયનેકોલોજીકલ કેન્સર્સમાં શક્ય છે, પરંતુ એના માટે 3 વસ્તુ ખૂબ જ જરૂરી છે. પહેલું છે પ્રોપર પેશન્ટ સિલેક્શન, બીજું છે પ્રોપર સર્જિકલ પ્લાનિંગ અને ત્રીજું છે અર્લી કેન્સર ડાયગ્નોસિસ.